જો તમને પણ તમારી ઓનલાઈન પ્રાઇવસી મારા જેટલી જ વાલી હોય ને તો આ વિડીયો એન્ડ સુધી જોજો અને સેવ પણ કરી રાખજો, જેથી કરીને તમે ભૂલી ના જાઓ કે તમારે કયા કયા સેટિંગ્સ ચેન્જ કરવાના છે. ગુજરાત સમાચાર સાથે હું છું હેઈ. તો ક્રોમ આવ્યું છે એક નવા ફીચરની સાથે. હવે આ જે એક નવું ફીચર છે એ આમ તો એમને આપણી હેલ્પ કરવા માટે બનાવ્યું છે, પણ એ આપણી જે ઇન્ફોર્મેશન છે એ ગેધર કરી રહ્યું છે અને એ અકોર્ડિંગ આપણને એડ બતાવી રહ્યું છે. તો હવે શું ચેન્જીસ કરવાના છે એ જોઈ લો. પ્રાઇવસી સેટિંગમાં પ્રાઇવસી ગાઈડ નામનું એક ટેબ છે. હવે એમાં મેક સર્ચિસ એન્ડ બ્રાઉઝિંગ એને ઓફ કરી દો, કારણ કે આ શું કરે છે, આ આપણો બધો જ ડેટા લઈ લે છે અને એના પછી આપણને સારી સર્વિસ આપે છે. ભાઈ અમારે નથી જોઈતી આવી સારી સર્વિસ. હવે આમાં બીજો એક સેટિંગ છે એનહેન્સ પ્રોટેક્શન. હવે આને ઓન કરી રાખો. આનાથી તમે ક્રોમને કહી રહ્યા છો કે ભાઈ મારો કોઈ ડેટા ના લઈશ અને મને રિલેટેડ એડ્સ ના બતાવીશ. હવે એડ્સ પ્રાઇવસી ઉપર ક્લિક કરો અને આ જે બે સેટિંગ છે એને પણ ઓફ કરી દો. પછી છે યુઝ સિક્યોર DNS. હવે આ હંમેશા ઓટોમેટિક જ હોય છે, તો આને કાઢી દો અને ક્લાઉડફેર અથવા તો ગૂગલની ઉપર સિલેક્ટ કરી દો. આ બંને સેફ DNS છે. નાઉ યુ કેન રિલેક્સ, કારણ કે હવે તમારો ડેટા ક્રોમ પાસે નહીં જાય અને તમને રિલેટેડ એડ્સ નહીં બતાવે. આઈ હોપ કે આજનો આ વિડીયો તમને હેલ્પફુલ રહે અને તમે વિડીયો સેવ કરીને જે પણ સેટિંગ્સ મેં કયા છે એ કરી દો. તમારી પ્રાઇવસી ક્યાંય નહીં જાય. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહો ગુજરાતસમાચાર.com સાથે.